ધોરણ 9 विषय हिंदी। विद्यार्थी मित्रों, आपका जो छठा पाठ है मेरी बीमारी श्यामा ने ली, उसके लेखक है हरिवंश राय बच्चन। आगे के लेक्चर में हमने इतने तक पढ़ा था कि विद्यार्थी पेज नंबर 26 पर आगे के लेक्चर में सबसे बड़ी कविताएं छात्र के नोबेल पुरस्कार ठुकरा देने पर और दो चट्टान अथवा सिरिफर्स बरकस हनुमान मैंने प्लूरिसी में पढ़े लिखी थी। बहरहाल जब मैं अपनी जवानी पर था, बीमारी मुझे पराजित न करती थी। इतने तक विद्यार्थी मित्रों हमने पढ़ा था। आज हम उससे आगे पढ़ेंगे। अपनी जिद से बीमारी को पराजित कर देता था। એટલે કે કહે છે કે એ પોતાની હિંમતથી અને શક્તિથી અને પોતાની જીદથી કોઈ તાવ આવ્યો હોય કે કંઈ પણ થયું હોય તો એને હરાવી દેતા હતા। બુખાર સુખાર આખિર કિતને દિન ચલતા, એટલે કે છે કે તાવ ને બધું કેટલા દિવસ સુધી ચાલતું। જો આપણે એમ હિંમતથી કામ રાખીએ અને જો હિંમત રાખીએ તો લાંબા સમય સુધી ટકી શકે નહીં। વિશ્રામ તિવારી કહા કરતે થે, એટલે કે છે કે એ આરામ ક્યાં કરતા હતા। માર કે પીછે ભૂત ભાગે, એટલે કે કોઈ પણ સમસ્યા હોય, કિસી ભી સમસ્યા કા હલ નિકાલના, એટલે કે કોઈ પણ સમસ્યા હોય તેનો હંમેશા આપણે રસ્તો કાઢવો જોઈએ। मैंने अपने प्रयोगों से सिद्ध किया था, એટલે કે એને એના પ્રયોગોથી સાબિત કર્યું હતું કે કામ કે પીછે બુખાર ભાગે, એટલે કે ગમે તેટલો તાવ આવ્યો હોય તો જો આપણે કામમાં વ્યસ્ત હોઈએ તો એ આપણને ક્યારેય એની અસર ના થાય અને આપણને લાગે કે નહીં કે આપણને તાવ આવ્યો છે। यह बुखार मामूली न था, એટલે કે આ જે તાવ આવ્યો તો એ સામાન્ય હતો નહીં। इसका संबंध इस तूफान से था जो पिछले 9 महीनों से मुझे झकझोर कर रहा था, એટલે કે છે કે એનો સંબંધ છેલ્લા 9 મહિનાથી હતો જે મને હેરાન કરતો હતો। और जो शांत होने से पूर्व सबसे अधिक विध्वंसक झटका मुझे दे गया था, એટલે કે એ શાંત થયો એટલે કે ઓછો થઈ ગયો, સૌથી મોટો ઝટકો એ થયો કે એમાં સ્કૂલ બંધ થઈ ગઈ, કે સ્કૂલ બંધ था, એટલે કે છે કે સ્કૂલ બંધ થઈ ગઈ। ट्यूशन पर मैं जाता था, स्कूल बंद થઈ ગઈ, ટ્યુશન ઉપર જતા હતા। उनकी आमदनी की मुझे ज़रूरत थी, એટલે કે એની પૈસાની આવક હોય એની એમને જરૂર હતી। किताबों की बिक्री अभी નિયમિત નહીં थी, એટલે કે ચોપડીઓ વેચાવાનું કામ પણ નિયમિત રીતે વેચાતી હતી નહીં। ઓછી જ પહેલાં કરતાં ચોપડીઓ કેવી વેચાતી હતી, ઓછી વેચાતી હતી। કર્જ સિર પર ચઢે થે, એટલે કે જે પૈસા ચૂકવવાના હતા એ માથા ઉપર લેણદારો ઊભા હતા। बुखार इस दिन चला कि 20 दिन चला, महीने भर चला, 2 महीने चला, जुलाई आ गई, એટલે કે છે કે જે તાવ આવતો હતો એ કે છે કે 20 દિવસ ચાલ્યો, મહિનો ચાલ્યો, 2 મહિના ચાલ્યા, એમ કરતાં છેવટે जुलाई महीनो આવી ગયો। अब बुखार के साथ ट्यूशन पर भी जाना न होता था, એટલે કે છે કે તાવ આવતો હતો તે ટ્યુશન ઉપર પણ જઈ શકતા ન હતા। दिन भर स्कूल में भी पढ़ाना भी पड़ता, એટલે કે છે કે આખો દિવસ સ્કૂલમાં ભણાવવું પડતું। बुखार का नमूना वही कि सुबह बिल्कुल नहीं, એટલે કે છે કે તાવ આવતો તો એનો નમૂનો એવી રીતે આવતો કે સવારે બિલકુલ ના આવતો અને સાંજ પડતી शाम को 101-102 के बीच, એટલે કે છે કે સાંજ પડે તો સાંજ પડતા જ 101 અને 102 ડિગ્રી ટેમ્પરેચર થઈ જતું હતું। કમજોરી દિન બઢતી હુઈ, એટલે કે છે કે એના કારણે જે તાવના કારણે જે નબળાઈ હતી એ દિવસે દિવસે વધતી ગઈ।
કભી કભી ધીમી ખાંસી એટલે કે કોક વખત ધીમી ધીમી ખાંસી પણ આવવા લાગી. દવા શોખ્યા દવા બાટુ એક હોમિયોપેથી કર રહા થા એટલે કે છે કે એ હોમિયોપેથી એટલે કે આયુર્વેદિક દવાના ઉપચાર ઘરેલું જે આપણે ઘણીવાર ઉપચાર કરતા હોય છે એ ઉપચાર પણ કરતા હતા. કભી કભી સોચતા કે ક્યાં મુझे તપેદિક હો ગયા હૈ એટલે કોઈ દિવસ એને ઘણા એવા વિચારો એવા મનમાં આવતા हो गया हो तो एलोपैथी का इलाज तो अपने बूते के बहार है એટલે કે છે કે જો મને કોઈ મોટો રોગ થઈ ગયો હશે તો કે છે કે એની માટેની અંગ્રેજી દવા જે છે એલોપેથી દવા તો કે છે કે એનો ઈલાજ એ મારા ખર્ચથી હું કરી શકું એમ નથી. એ મારા ખર્ચથી ઘણો વધારે થાય એવો છે કે જે મારા બસમાં નથી. क्या उस समय मेरी जीवा पर सरस्वती बैठी थी એટલે કે છે એ વખતે મારી જીવા એટલે કે જીભ એટલે કે છે કે એ વખતે મારી જીભ ઉપર સરસ્વતી બેઠી હતી. જબ मैंने कहा था कि श्यामा का बुखार मैं એટલે એ વખતે મેં એવું કીધું હતું કે શ્યામાને જે તાવ આવે છે મેં બુખાર मैंने लेने जा रहा हूँ એટલે એ વખતે એવું કીધું હતું કે શ્યામાને જો તાવ આવતો હતો કે તાવ હું એને લેવા માટે જઈ રહ્યો છું. બેઠી હો તો કિતના અચ્છા હૈ કે જો એવું થયું હોત તો કે કેટલું સારું હોત. ક્યાં મેં બીમાર હું એટલે એને થાય છે કે હું બીમાર છું. इसलिए શ્યામા સ્વસ્થ હૈ એટલે કે શ્યામા કેવી છે સ્વસ્થ બરાબર છે. जिसने पिछले 6 वर्षों से इन महीनों में ज्वर मुक्ति नहीं जानी है पर श्यामा को मेरी बीमारी भीतर ही भीतर खाई जा रही थी એટલે કે એને છેલ્લા 6 વર્ષોમાં અને મહિનાઓમાં શ્યામા જે હતી એને જે બીમાર થઈ ગયા હતા લેખક તો કે છે કે એની જે ચિંતા હતી એ ભીતર એટલે કે અંદર એને ચિંતા બહુ જ થતી હતી. उसने अपने इच्छा बल से जैसे अपने को स्वस्थ कर लिया था એટલે કે છે કે એને પોતાની ઈચ્છાથી જાણે પોતે સ્વસ્થ થઈ ગઈ હોય એવી જ રીતે વહ ભી કભી મેરી ચિંતા ન બન જાય એટલે કે છે કે એને કોઈ દિવસ એવું ના થાય કે મારી એને ચિંતા લાગે. उसके अतिरिक्त मेरी बीमारी की शायद किसी को पता भी ના થાય એટલે કે એના સિવાય એમના જે બીમાર હતા એ કોઈને પણ ખબર હતી નહીં. क्योंकि सारे काम तो मैं सामान्य रूप से ही किए जाता था એટલે કોઈને પણ ખબર હતી નહીં અને બધા જ કામ સામાન્ય રીતે કરતા હતા. गर्मी में तो सभी थोड़े बहुत दुबले हो जाते हैं એટલે કે ગરમીના દિવસોમાં તો બધા થોડા પતલા થઈ જતા હોય છે. उस दिन उसने मुझसे कहा कि मैं डॉक्टर बीके मुखर्जी से अपनी परीक्षा कराऊं એટલે એને કીધું કે આપણે એક દિવસ ડૉક્ટર બીકે મુખર્જી જે છે એમની જોડે આપણે એમની જોડે પરીક્ષણ કરાવીએ એટલે કે પરીક્ષા કરાવું. मैंने टाल मटोल की तो उसने ब्रह्मास्त्र छोड़ दिया એટલે કે એને કીધું કે એને ટાળી દીધું તો એને એવું કીધું कि जब तक अपने डॉक्टर को न दिखलाऊंगा तो वह खाना नहीं खाएगा એટલે બ્રહ્માસ્ત્ર એટલે એને એવું કીધું કે જ્યાં સુધી તમે ડૉક્ટરને એને નહીં બતાવો ત્યાં સુધી હું કંઈ ખાઈશ નહીં. બ્રહ્માસ્ત્ર તો માનના ही था એટલે કે છે કે એને હવે આવું કીધું તો મારે હવે એની વાત માનવી જ પડશે. डॉक्टर मुखर्जी को भय था कि मुझ पर क्षय का आक्रमण हुआ है ડૉક્ટર મુખર્જીને તપાસ કર્યા બાદ એવું લાગતું હતું કે મને ક્ષય નામનો રોગ થઈ ગયો હોય અને કે છે કે ક્ષય નામના જે રોગ છે એ રોગનું મારા ઉપર આક્રમણ થયું હોય. नुस्खा उन्होंने लिख दिया और कुछ दिन चिंता मुक्त होकर पूरी तरह आराम करने को कहा એટલે કે છે કે એના નુસ્ખા એટલે કે ઉપાય એટલે કે એમને થોડા ઘણા ઉપાય લખી દીધા અને કીધું કે થોડી ચિંતા ના કરશો અને થોડા દિવસ તમે આરામ કરો. નુસ્ખા મુझे मौत का परवाना लगा એમને જે ઉપાય કરવાના કીધા હતા એ ઉપાય જાણે એવું લાગતું હતું
લાગતા હતા કે જાણે મોત એમને આવી ગયું એવું લાગે. ક્યાં ક્યાં મેરી વિદા કા સમય આવી ગયા એટલે એમને એવું લાગતું હતું કે જાણે મારે મરવાનો સમય આવી ગયો હોય. ક્યાં ઇતને હી દિનો કે લીએ આયા થા એટલે એને એવું લાગે છે કે શું આટલા જ દિવસ માટે આવ્યો હતો. ઇતના હી ગાને ગુનગુનાને કેવલ ઇતના શ્રમ સંઘર્ષ કરકે ઇતને દુઃખ સંકટ ઉઠાને એટલે એને એવું લાગતું હતું કે શું આટલા જ દિવસ માટે આવ્યો હતો. અને ઇતના હી ગાને એટલે કે ફક્ત મારે શ્રમ સંઘર્ષ દુઃખ સુખ સંકટ બધી મુશ્કેલીઓ જ ઉઠાવવા. સ્વાગત કે સાથ વિદા કી હોતી દેખી તૈયારી એટલે કે છે કે સ્વાગતની જોડે એની વિદાયની થતી તૈયારી જોવે છે. બંધ લગી હોને ખુલતે હી મેરી જીવન મધુશાલા એટલે કે છે કે આ લાગે क्या मैंने अपनी भविष्यवाणी स्वयं कर दी थी એટલે એને એવું લાગે છે કે બંધ લગી હોને ખુલતે હી મેરી જીવન એટલે કે એને લાગે છે કે હવે એની જે જીવન જીવવાનું એનું આયુષ્ય છે જાણે બંધ થઈ જવાનું હોય અને એને એવું લાગે છે કે એની ભવિષ્યવાણી એને પોતે જ સ્વયં કરી દીધી હોય. સબસે મર્મ વેધી પ્રશ્ન થા કે ક્યાં શ્યામા કે ભાગ્ય મેં વૈવિધ્ય ભી લિખા હૈ એટલે એને એવું લાગે છે કે આ શ્યામાનું જે નસીબ છે એમાં વૈવિધ્ય લખેલું છે. મરને સે મુझे કોઈ ડર નહીં થા એને મરવાથી કોઈ બીક હતી નહીં પણ મુझे કઠિન ભી નહીં લગા એટલે કે એને બહુ મુશ્કેલ પણ ન લાગ્યું. કઠિન લગા મરને કે પહેલે જીના એને એવું એ કહે છે કે મરવા કરતાં અત્યારે હું જીવું છું ને એ મને વધારે મુશ્કેલીજનક લાગે છે. પૂરે આરામ કે अर्थ हो गए ट्यूशन छोड़ दूँ स्कूल से छुट्टी ले लूँ ज़्यादा लूँ तो बगैर तनख्वाह के लेने को तैयार हूँ એટલે એને એવું લાગે છે કે જો હું આરામ કરીશ ટ્યુશન નહીં લઉં સ્કૂલ નહીં જાઉં તો મને પગાર નહીં આવે તો મેં ઘર એટલે કે છે કે ફિર ઘર કા ખર્ચ कैसे ચલેગા એટલે એ કહે છે કે તો પછી ઘરનો ખર્ચ કેવી રીતે ચાલશે. शालिग्राम केवल अपनी तनख्वाह के बल पर घर नहीं चला सकते એટલે કે છે કે ફક્ત શાલિગ્રામની જે આવક છે એના ઉપર ઘર કેવી રીતે ચલાવી શકાય. કલ ઉનકી બદલી હો सकती है એટલે કાલે એની પણ જો બદલી થઈ જાય તો તબ વે એક પૈસા ભી ઘર ભેજને કી સ્થિતિ મેં ન હોગા એટલે કે છે કે જો એમની પણ બદલી થઈ જશે તો એક પણ પૈસો પણ એ ઘરે મોકલાવી શકશે નહીં. તો કે છે કે મોંઘી દવાઈયા કહાં સે આएगी એટલે કે મોંઘી દવાઓ ક્યાંથી આવશે. કિતાબો સે આમદની અનિયમિત ઓર અનિશ્ચિત है એટલે કે છે કે ચોપડાઓની જે આવક હતી એ અનિયમિત થઈ ગઈ. કર્જ ભી અદા કરને કો કમ નહીં है એટલે કે દેવું પણ બહુ થઈ ગયું છે એ પણ ઓછું નથી. તો શ્યામાની બીમારી સુની તો કાંપ ઉઠી શ્યામાને જ્યારે એમની બીમારીની વાત સાંભળે છે ત્યારે એ બહુ ગભરાઈ જાય છે. તુરંત સંભલ ભી ગઈ એ પછી પોતાની જાતને સંભાળી પણ લે છે. દ્રઢ ભી હો ગઈ એકદમ કઠિન થઈ જાય છે અને નિશ્ચય પણ એકદમ દ્રઢ સંકલ્પ લઈ લે છે કે જૈસે उसने पल भर में अनुभव कर लिया કે उसना कांपना मैं सहन नहीं कर सकूंगा એટલે એને એમ થાય છે કે ક્ષણિક કે એવો અનુભવ કરે છે કે હું એ જો એ ગભરાઈ જશે ને તે સહન નહીં કરી શકે. उस खबर से मेरे माता पिता को तो लकवा सा मार गया और पिता धैर्यवान व्यक्ति थे એટલે કે જો માતા પિતા આવું સાંભળશે તો જાણે એમને લકવો મારી ગયો હોય એવી રીતે એ સાવ કંઈ જ બોલી શકશે નહીં. પિતા धैर्यवान व्यक्ति थे पिता एकदम धीरजवान व्यक्ति હતા. उन्होंने मुझसे कहा कि घबराओ नहीं हम घर बेच कर तुम्हारा इलाज करेंगे એટલે એના પિતાજી હોય છે એ કહે છે કે તું ગભરાઈશ નહીં આપણે એવું હશે ને તો ઘર વેચીને પણ તારો રોજે ઈલાજ કરાવવાની છે દવા કરાવવાની છે એ આપણે તારી દવા करावशु. विद्यार्थी मित्रों आज के लेक्चर में पेज नंबर 26 पर जितना आज आपको चलाया है उतना आपको घर पे एक बार पढ़ना है और पढ़ने के बाद समझना भी है. जो भी लेक्चर में आपको करवाया जाता है वो घर पे आप तैयारी करना
बाद में जो लेक्चर आएगा आपका, उसमें आगे का जो पार्ट अधूरा है आपका भाग, वो आगे मैं आपको समझा दूँगी। थैंक यू।